અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ 2025ની ઉજવણી સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે દિવ્યાંગ સમાવેશી સમાજોના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શાંતિવિહાર નાના કપાયા ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રક્ષિત શાહે આ પ્રસંગે દિવ્યાંગોને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન તેમના સર્વાંગી વિકાસ માટે હંમેશા તેમની સાથે છે અને ફાઉન્ડેશન તેમના ઉત્થાન માટે કટિબદ્ધ છે. આ પ્રસંગે મુન્દ્રા અને આજુબાજુના વિસ્તારના 70 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો. મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર પ્રસાદ મોહંતે સાહેબે ઉપસ્થિત દિવ્યાંગોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. અદાણી ફાઉન્ડેશનના કિશોરભાઈએ દિવ્યાંગો માટે ચાલી રહેલા સ્વાવલંબન પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ફાઉન્ડેશન 1200થી વધુ દિવ્યાંગોને 2500 જેટલી અલગ-અલગ યોજનાઓનો લાભ અપાવવામાં સેતુરૂપ બન્યું છે.